બુદ્ધ મંગલમય સંત સમાજ અહીં પધારેલા દેવીઓ દેવતાઓ યુટ્યુબ પરથી જોઈ રહેલા અન્ય સજ્જનો ભાઈઓ બહેનો ભૂલકાઓ મારા વતી આપ સૌને સાહેબ સાહેબ સાહેબ. શ્રાવણ પૂર્ણિમા અને રક્ષાબંધન નો આજે તહેવાર છે. આપ સૌ પવિત્ર ધાર્મિક ભાવનાથી અહીંયા એકત્રિત થયા છો એ બદલ આપને ધન્યવાદ. આજે રક્ષાબંધન એટલે ભાઈ અને બહેનનો પવિત્ર પ્રસંગ. બહેન ભાઈને રાખડી બાંધી રક્ષાનું કવચ આપે છે. ત્યારે ભાઈ પોતાની બહેન માટે પોતાની જાન પણ કુરબાન કરી દે એટલો પ્રેમ આપે છે એટલે બેનને હિંમત આપે છે. હવે આજે રક્ષાબંધન માટે વહેલી સવારથી બપોરના 1:30 વાગ્યા સુધી ચોઘડિયું ખરાબ છે તો સારા કાર્ય ન થઈ શકે. બેન ભાઈને રાખડી ન બાંધી શકે. આ અશુભ ગણાય. આ ગઈકાલના પેપરમાં છે કે 1:30 વાગ્યા પછી રક્ષાબંધન જનોઈ કોઈ પણ સારા કાર્ય કરવા 1:30 વાગ્યા પછી, તે પહેલા ન કરવા. આ તદ્દન એક ખોટી અંધશ્રદ્ધા છે. કાળ ચોઘડિયા નામે કંઈ હોતું નથી. તંત્ર મંત્ર દોરા ધાગા ભૂત બલી ચોઘડિયા સુકન અપસુકન દિશાસુ કોઈ જો ભ્રમમાં હોય તો એ કાઢી નાખે. એનો જવાબદાર હું છું. ચોઘડિયા કોઈ હોતા નથી. દરેક દિવસ દરેક સમય તમારા કર્મ અનુસાર ચાલે છે. એટલે પુરાણા પંડિતો આપને આ સમાજને વર્ષોથી આ ધાર્મિક અંધશ્રદ્ધા ગુલામ બનાવી દીધા છે. આપણે ને મનુષ્ય એમને જ દેખે છે. પોતાને સત્ય શું છે એ ખબર નથી અને પેપરમાં આ લગાવી દે, ટીવીમાં મોબાઈલમાં જાહેરાત કરી દે. કાળ ચોઘડિયું છે, આવા ચોઘડિયા છે. જો ચોઘડિયું ખરાબ હોય તો ટ્રેનો અને બસો અને પ્લેન બંધ થઈ જવાના. રોડ ઉપર ગાડીઓ વાહન પણ નીકળવાના બંધ થઈ જવાના, કારણ કે એક્સિડન્ટ થઈ જાય. તો આ કેમ નથી થતું એટલું તો સમજો. હવે આ ચોઘડિયા અને આ અંધશ્રદ્ધા વર્ષોથી આવે છે.
જન્મથી જ સોંપી દીધું છે. બાળકને પોતાના મા બાપના આ રસ્તે દોરી રહ્યા છે. તો હકીકતમાં અંધશ્રદ્ધામાંથી મુક્ત થાઓ, તમારા બાળકોને મુક્ત કરો, એવી મારી પ્રાર્થના છે. હવે મૂળ સત્સંગ ઉપર જઈએ. તેમનું શીર્ષક છે પાપી મનુષ્ય સુખી કેમ. આ ભારતનો નહીં, આખા વિશ્વનો પ્રશ્ન છે. મનુષ્ય મનમાં વિચારતા હોય છે કે દુરાચાર મનુષ્ય છે, પાપી છે, પણ છતાં એ સુખી છે. એમની પાસે ગાડી છે, બંગલા છે, અઢળક સુવિધા છે, અને કુકર્મ કરી રહ્યો છે, છતાં સુખી છે. આના ઉપર આજે ચર્ચા કરશું. તો કબીર સાહેબની એક પ્રખ્યાત સાખી છે, એ આને લાગુ પડે છે. दुख में सुमिरन सब करे, सुख में करे न कोई. जो सुख में सुमिरन करे, तो दुख काहे जो होय कबीरा, दुख काहे को. હવે આ સાખીનો મતલબ એ થાય, સુખ મેં સુમિરન કોઈ ન કરે, દુઃખ મેં સુમિરન બધા કરે છે. જ્યારે મનુષ્યને દુઃખ આવે ત્યારે પોતપોતાના ભગવાનને યાદ કરે, ઈષ્ટદેવને યાદ કરે, ગુરુદેવને યાદ કરે, માનતા એવું રાખે, મંદિરે જાય, પૂજા આરતી કરે, કોઈ કથાની માનતા એવું રાખે, તો કોઈ ધજા ચડાવવાની રાખે, કોઈ લાપસી, લાડવા, પ્રસાદ, એવી અનેક ઘણી ચાલીને જવું, આવી અનેક માનતા એવું રાખે. જ્યારે દુઃખ આવે ત્યારે, એટલે કબીર સાહેબ તો અહીંયા એ જ કહે છે કે દુઃખ મેં સુમિરન સબ કરે. એટલે આ દુઃખમાં સુમિરન કરે છે, સુખ મેં ના કરે. જ્યારે મનુષ્ય સુખમાં હોય છે, જેમને કંઈક ત્યારે દુઃખ નથી, એવો સમય આવે ત્યારે ભગવાનને ભૂલી જાય છે, સદગુરુને ભૂલી જાય છે. ત્યારે કોઈ સુમિરન નથી કરતું. દુઃખ આવે ત્યારે સુમિરન કરે છે. જો સુખમાં સુમિરન કરે તો દુઃખ કાહે તો હોય. જો સુખમાં સુમિરન વ્યક્તિ કરતી હોય તો એને દુઃખ હોય નહીં. દુઃખ હોય ત્યારે ભગવાનને યાદ કરે છે. અહીંયા કબીર સાહેબ એ કહેવા માંગે છે. એટલે આના માધ્યમથી મેન શીર્ષક પાપી મનુષ્ય સુખી કેમ. આના ત્રણ મુદ્દા છે. સમાજની અંદર, વિશ્વ લેવલે પણ આપણે જોઈ છે. દરેક મનુષ્યને આ મનમાં પ્રશ્ન આવે છે કે ભાઈ પેલો માણસ તો છે એ દુરાચાર્ય છે, પાપના રસ્તે ચાલી રહ્યો છે, નથી ક્યારે સત્સંગમાં આવતો, અસંખ્ય ખરાબ કાર્ય કરી રહ્યો છે, અને હું તો એક ભગત છું, હું એક સજ્જન વ્યક્તિ છું, છતાંય મને દુઃખ એમને કેમ નથી. એ પોતપોતાની અણસમજણ છે. તો એનો જવાબદાર કોણ? એનો રસ્તો શું? આ તો સત્ય છે, આપણે જોઈએ છીએ.
કે ઘણા પાપી મનુષ્ય સુખી હોય છે. એમને ગાડી, બંગલા, નોકર, ચાકર, ખેતીવાડી, જમીન, બિઝનેસ, ફેક્ટરીઓ, અન્ય સંપત્તિ હોય છે. એ પણ જે તે કમાણી કરે છે એ દુરાચાર રસ્તે, પાપની કમાણી. પાપની કમાઈ જ્યારે ચાલુ થાય ને એટલે ઝડપી પૈસો પેદા થાય. જે 2 નંબરના ધંધા કરી રહ્યા છે એ એકદમ અચાનક અતિ પૈસાવાળા થઈ જાય છે. અને જે સજ્જન માણસ છે, જે ધાર્મિક છે, જે નીતિના ધોરણથી ચાલે છે, તેને બહુ ટાઈમ લાગે છે. એટલે આ બધો પ્રશ્ન થાય છે. આપણે જોઈએ છીએ દરેક મનની અંદર આવા વિચાર આવતા હશે, તો એનું કારણ 3 કાર્ય છે: ક્રિયામોળ કર્મ, સંચિત કર્મ અને પ્રારબ્ધ કર્મ. હવે આ 3 કર્મ બતાવ્યા તો એ સામાન્ય મનુષ્યને સમજવું જરાક અઘરું. તો એની શુદ્ધ ગુજરાતી વ્યાકરણની સાથે એનો ભાવાર્થ કરીને બતાવો. ક્રિયામાં કર્મ એટલે શું? 3 કર્મની અંદર ક્રિયામાં જે આ પાપી અને પુણ્ય વ્યક્તિ છે એના ઉપર આ લાગુ પડશે. સ્ટેપ બાય સ્ટેપ તમે સમજો એટલે તમને સમજાશે કે પાપી મનુષ્ય સુખી શા માટે છે. ક્રિયામાં કર્મ દાખલા સાથે એક વાત આપું, ઉદાહરણ સાથે, એટલે તમને એકદમ સમજણ પડશે. કોઈ ખેડૂત છે, ખેતી કરી રહ્યો છે, જે કોઈ પોતાના ધંધાની અંદર હોય. આપણે ખેતીનું ઉદાહરણ લઈએ કે ખેડૂત ખેતી કરવા માટે પહેલા ખેતીને સંભાળશે, બરોબર, ચોખ્ખી કરશે, હળ હલાવશે, રામ હલાવશે, પથ્થર, કાંકરા આ બધું અન્ય કાઢી નાખશે, પોચી જમીન કરશે. ત્યાર પછી અનાજ વાવશે. આનું નામ ક્રિયામોળ કર્મ. આપણા જીવન સાથે જોડવાનું છે. આ ક્રિયામોળ કર્મ એનું થઈ ગયું. એને ખેતીમાંથી અનાજ પ્રાપ્ત કરવા માટે પહેલું આ ક્રિયા કરી, એનું નામ ક્રિયામોળ કર્મ. હવે છે સંચિત કર્મ. સંચિત કર્મની અંદર એમને કોઈ પણ જે પાક લેવો છે તે ખેતરમાં એને વાવી દીધો. પાક ઉપર વરસાદ પડ્યો, વરસાદમાં મોટું થઈ ગયું, પાકી ગયું. પછી ઘઉં છે, બાજરો છે, મકાઈ છે, કપાસ છે, કોઈ પણ જે કંઈ ક્રિયામોળ કર્મ કર્યું કે જે એને ફળ લેવું છે એ એને વાવેતર કર્યું, એ સંચિત થઈ ગયું, ઉગી ગઈ, કમ્પ્લીટ થઈ ગયું. પછી ખેતરમાં હલરથી કે ખરાવાય એવી રીતે અલગ અલગ પ્રકારે એ ધનને તે પ્રાપ્ત કરી લીધું. ધન પાકી ગયું અને ઘરે લઈ આવ્યું, ગાડામાં, ટ્રેક્ટરમાં, કોઈ પણ મદદથી કમ્પ્લીટ ધન થઈ ગયું. અને એમને કોઠીમાં કે રૂમની અંદર બેગો ભરી સ્ટોર કરી નાખ્યું. આ થઈ ગયું સંચિત કર્મ.
હવે ક્રિયામણ કર્મ અને સંચિત કર્મ. જો વિચારો પાછળ પણ જાઓ, ક્રિયામણમાં જાઓ, કે ક્રિયામણ ક્યાંથી ચાલુ થયું? આ અનાજની પેદાશ એ આપણા ઉપર છે. અનાજનું એક ઉદાહરણ છે, ખેડૂતનું ઉદાહરણ છે. એ હકીકત જે પાપ કર્મ કરી રહ્યા છે એને ઓળખવાની નિશાની છે. સંચિત કર્મ થઈ ગયું એટલે કે ઉત્પાદન જે કંઈ કર્યું હતું ખેડૂતે એ એમના ઘરમાં આવી ગયું. કોઈ કોઠી ભરી, કોઈ રૂમ ભરી લીધા, સ્ટોર કરી લીધું. અનાજ, મગફળી હોય, કપાસ હોય, ઘઉં હોય, બાજરો હોય, કોઈ પણ હોય, આ તૈયાર થઈ ગયું. પછી નંબર 3 પ્રારબ્ધ કર્મ. હવે કોઈ વિચારશે કે આપણે અનાજ જોઈએ, ઘઉં છે, બાજરો છે, કોઈ પણ અનાજ હોય તો ખેડૂત વેચશે તો એ ડાયરેક્ટ પ્રારબ્ધ કર્મ બેસશે. ખરીદનાર ડાયરેક્ટ પ્રારબ્ધ કર્મ ખરીદી કરે છે. અને આ ખેડૂતના ઘરની અંદર ઘઉં, બાજરો, કોઈ પણ અનાજ છે, મગફળી છે કે પીલીને તેલ કાઢશે તો એને તૈયાર મળી જશે, કોઈ ટાઈમ નહીં લાગે. ઘઉં, બાજરો ગયા, કોઈ અત્યારે તો મિની ઘર ઘંટી આવી ગઈ છે, અમુક ઘરમાં પણ ઘંટી રાખે છે, અમુક બહાર કરાવવા જાય છે તો એને ટાઈમ નથી લાગતો. કોઠીમાંથી ઘઉં, બાજરો કે બેગમાંથી કાઢી અને સીધું સફાઈ કરી અને ઘંટીએ દળાવા દઈ દે અને એમના રોટલી, રોટલા, અનાજ અને પકાવીને ખાય તો એ પ્રારબ્ધ કર્મ. પ્રારબ્ધ કર્મની અંદર કઈ ટાઈમ ન લાગ્યો, કારણ ક્રિયામાં સંચિત બંને કામ રેડી હતા. ક્રિયામણમાં કમસે કમ 4 થી 5 મહિના લાગે છે. સંચિત કર્મમાં 15 થી 20 દિવસ લાગે. પ્રારબ્ધ કર્મની અંદર સિદ્ધ 1 દિવસ. તૈયાર અનાજ છે, પીલી નાખ્યું, ઘઉં, બાજરાને રોટલી, રોટલા બનાવ્યા અને ખાધા. આ તૈયાર ખાધું એને પ્રારબ્ધ કર્મ કહેવાય. હવે આપણો મેઇન મુદ્દો છે પાપી મનુષ્ય સુખી કેમ. ઉદાહરણ બીજું, ગામડાની અંદર વૃદ્ધોએ જોયેલું છે, પેલા કોઠીઓ રાખતા, કોઈ ગાળાની હોય, પેલા તો ગાળાની બનાવતા, પછી ધીમે ધીમે લોખંડની આવી, ચોરસ હોય, લુહારની, સંશોધન જીવ પત્રની કોઠીઓની અંદર ઘઉં ને બાજરો ભરતા અલગ અલગ, અને એના નીચે દરવાજો ત્યાંથી ખોલે એટલે જોતું રોજનું અનાજ મળી જાય. આને કોઠી કહેવાય. તો હવે આ બીજું ઉદાહરણ એનું આપું છું કે એક કોઠી છે, દાખલા તરીકે સમજી ગયો 100 મણની કેપેસિટી અનાજની છે, તો એની અંદર 75 મણ પેલા બાજરો ભરવામાં આવ્યો. યાદ રાખજો, આપણા જીવન રૂપી આલી રહી જાય તો ઘઉં બાજરાની કોઠીની વાત નથી. આ પાપી મનુષ્યને ઓળખવાની લેબોરેટરી થઈ ગઈ છે. 75 મણ બાજરો કોઠીમાં નાખવામાં આવ્યો, એના ઉપર 25 મણ ઘઉં નાખવામાં આવ્યા. હવે આ પ્રારબ્ધ કર્મ ક્યાં જઈ રહ્યું છે?
પેલા ઘરના માલિકે એમને ઘઉંની જરૂર છે. કોઠીમાંથી નીચેથી દરવાજો ખોલ્યો, 5 કિલો ઘઉંની રોટલી બનાવી છે, દળવા મોકલવા છે, ઘઉંની જરૂર છે. કોઠી ખોલી તો તરત જ બાજરો નીકળ્યો, ઘઉં આવ્યા નહીં. એટલે એનું કારણ શું? તમે પ્રેક્ટિકલ સમજી શકો કે પેલા નીચે બાજરો હતો, ઉપર ઘઉં હતા. પાપ કર્મ એ બાજરો છે. હવે બાજરો સીધો આવ્યો, જોતા હતા ઘઉં. ઘઉં પુણ્યનું કર્મ છે, પ્રારબ્ધ કર્મ છે. એટલે પેલા બાજરો આવશે, જ્યારે બાજરો પૂરો નીકળી જાય પછી ઘઉં ચાલુ થાય. એટલે એમનું પ્રારબ્ધ ત્યારે ચાલુ થાય છે. જ્યારે એમની પાસે બેલેન્સ હોય, કોઈ પાપી મનુષ્ય, દુરાચાર્ય, અહિંસક, ખૂન ખરાબા કરનાર, ઝઘડા કરનાર, બે નંબરી વ્યક્તિ, સ્મગલિંગ માણસો, લૂંટફાટવાળા, આતંકવાદીઓ, એમની પાસે બેલેન્સ હોય છે કર્મની, પ્રારબ્ધની બેલેન્સ છે. એટલે જે કંઈ એ કાર્ય ખરાબ કરી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે કે આ તો વ્યક્તિ દુરાચાર્ય છે. હવે એક બીજું ઉદાહરણ કે પાપી મનુષ્ય હોય છે કે કોઈ બીજા સજ્જન પણ માણસો છે, એના બેંક બેલેન્સ 5 કરોડની છે. બેંકની અંદર 5 કરોડ બેલેન્સ છે. એક સામાન્ય વ્યક્તિ મજૂરી કામ કરે છે. ઘણા એવા મનુષ્ય છે કે જે સવારથી સાંજ સુધી 10-12 કલાક મજૂરી કામ કરે છે, ત્યારે મહિને 7-8-10 હજાર રૂપિયા કમાય છે. આ ક્રિયામાં કર્મ છે. જ્યારે એક વ્યક્તિ છે, સાહુકાર છે, કંઈ પણ કામ કરતો નથી, આરામથી ગાડી બંગલા છે, આરામથી હરે છે, ફરે છે, મોજ કરે છે. જ્યારે પૈસાની જરૂર પડી તો બેંકમાંથી 25-50 હજાર રૂપિયા, લાખ રૂપિયા ઉપડી આવે છે. એને ટાઈમ કેટલો લાગ્યો? અથવા કોઈ નોકર ચાકરને મોકલે, સાઈન કરીને ચેક મોકલે અને જઈને બેંકમાંથી પૈસા ઘરે આવી ગયા. આને કહેવાય પ્રારબ્ધ કર્મ. એક મનુષ્ય 8 થી 10-12 કલાક મહેનત કરી રહ્યો છે, છતાં એ 8-10-12 હજાર રૂપિયા મેળવે છે. એક વ્યક્તિ કંઈ પણ કરતો નથી, હરે છે, ફરે છે, કારણ કે એની પાસે જૂની બેલેન્સ પડી છે બેંકમાં. એટલે આ પ્રારબ્ધ કર્મ. એને કઈ કરવું ન પડ્યું, ખાલી એક સાઈન ચેકમાં કરી દીધી અને પૈસા આવી ગયા, આરામથી હરે ફરે છે. જે 1 મહિના સુધી 8-10 કલાક કામ કરે છે, ત્યારે એને 8-10-12 હજાર રૂપિયા મળે છે, ને ઓલો કંઈ પણ કરતો નથી. એને ધારે એટલા 25-50 હજાર રૂપિયા, લાખ રૂપિયા એક સાઈન કરવામાં મળી જાય છે, કારણ કે એની પાસે બેલેન્સ છે. જો આ પાપી મનુષ્યની વાત થાય છે, આનો ઉકેલ આપણે સમજવાનો છે. સમજાઈ ગયું કે આની પાસે બેલેન્સ હતી એટલે એને પૈસા મળી ગયા. પેલો તો 1 મહિના સુધી મજૂરી કામ કરે, નોકરી કરે, ત્યારે 10-12 કલાક ડ્યુટી બજાવે, ત્યારે 10-12 હજાર પગાર મળે છે. બોલો કંઈ પણ કરતો નથી, છતાં સુખી છે. એની પાસે પ્રારબ્ધ કર્મની બેલેન્સ છે. જે પાપી મનુષ્ય છે, જે આ સમાજમાં, દેશમાં, વિશ્વની અંદર આપણે જોઈ રહ્યા છીએ
કે આ કેવા ખરાબ કાર્ય કરી રહ્યા છે, છતાં એ મનુષ્ય સુખી છે. આ ક્યાં સુધી? જેમ બેલેન્સ છે કે કોઈ પણ સાહુકારની પાસે બેલેન્સ હતી, આપણે બેંકનો દાખલો જોયો કે 5 કરોડની બેલેન્સ છે, એની 5 કરોડની બેલેન્સ 10-15 વર્ષમાં ખાલી થઈ જવાની છે. કંઈ કમાવું નથી, કંઈ કરવું નથી, એ બેલેન્સ જ વાપરવી છે. બેલેન્સ ખાલી પછી બેંકમાં ચેક નાખો ને 500 રૂપિયાનો તો રિટર્ન થાય. કારણ પ્રારબ્ધ કર્મ સંપૂર્ણ પૂર્ણ. હવે એને પાપ કર્મ ચાલુ થવાનું છે. જ્યાં સુધી એની પાસે બેલેન્સ હોય પુણ્યની, ત્યાં સુધી તે ગમે તેવા ખરાબ કાર્ય કરે તો એ પણ સુખી છે. એક ઉદાહરણ આપણે રામાયણના માન પાત્ર જે ભગવાન તરીકે પૂજાઈ ગયા, રામ, લક્ષ્મણ, સીતા, દશરથ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન, કૈકેયી, આ દશરથ રાજાનું કુટુંબ. હવે એમાંનો મેન સજ્જન પુરુષ એમાં ગણાય રામ, મુખી, પછી સીતા. તમે જો આ સંસારની અંદર અત્યાર સુધી અત્યારની દીકરીઓ છે, દીકરાઓ છે, આપણે છીએ, આપણો સમાજ છે, એ માને છે કે અમને દુઃખ છે. પણ દુઃખીમાં દુઃખી કોણ હતું વધારે? દુઃખીમાં દુઃખી જો આ ધરતી ઉપર વધારે હોય ને તો રામ અને સીતા. એટલે ભગવાન છે, બધા પૂજા આરતી કરે છે, છતાંય હું નથી કહેતો, રામાયણ કહે છે કર્મના મેટે તો કહે છે. કારણ કે એનો આગલો કર્મ એની પારબ્ધની બેલેન્સ હતી નહીં. રામની, સીતા એટલે એકદમ સુવાણી, જે ગુલાબ કહેવાય, જે જનક રાજાની પુત્રી, જેને કહેવામાં આવી ધરતી પુત્ર, જે ધરતીમાંથી પેદા થઈ. આ તદ્દન ખોટું છે. ધરતીમાંથી કોઈ પુત્રી કે પુત્ર પેદા થઈ શકે નહીં. રામાયણમાં લખ્યું છે કે સીતા ધરતી પુત્રી જનક રાજાને મળી, એમને ઉછેર કર્યો. અને સીતા એટલે બહુ, એ વખતના જનક બહુ રાજા મોટા હતા અને સીતાજીને બહુ લાડ પ્યારથી ઉછેરી હતી. એવા જ રામ બહુ આદર્શ પુરુષ, અનેક ગુણ લેવા જેવા રામની અંદરથી. રામે કોઈ દેવી દેવતાની પૂજા નથી કરી. ઠીક છે, જ્યારે લંકા જાય છે ત્યારે રામેશ્વરમાં શંકરની એકવાર પૂજા કરી. રામ આપણા જૂના ગ્રંથો એની અંદર માતૃદેવ્યો પિતૃદેવ્યો ગુરુદેવ્યો અતિથિદેવ્યો. રામે આ 4 પૂજા કરી. આપણા જૂના જે ગ્રંથો છે
એની અંદર કોઈ દેવી દેવતાની પૂજા બતાવવામાં નથી આવી. જે જૂના ગ્રંથો પાછળથી બધું ઉમેરવામાં આવ્યું છે. હકીકત દેવી દેવતા કોણ છે? આના ઉપર 1 કલાક જશે. ટૂંકમાં કીધું મૂળ જગ્યા કે રામ અને સીતાને દુઃખ ગણાવ્યા. 2 મિનિટમાં પૂરી રામાયણ કહી દઉં કે જ્યારે રામના લગ્ન સીતા સાથે થયા તો એ ધનુષ્ય તોડવામાં આવ્યું. પરશુરામ સાથે યુદ્ધ થયું. આ સીતાએ જોયું, બહુ દુઃખ લાગ્યું. સીતા ઘરે પહોંચ્યા. અમુક ટાઈમ થયો, કઈ વરદાન માંગ્યું, રામ વનવાસમાં, સાથે સીતા લક્ષ્મણ. વનવાસની અંદર ઘણા દુઃખ પડ્યા. ખુલ્લા પગે બંને રાજકુમાર કુંવરી અતિ લાડપ્રિયા, છતાં રાજનો ત્યાગ, આ બલિદાન, ભાઈને કાઢી. રામને ખૂબ દુઃખ પડ્યા, સીતાને દુઃખ પડ્યા. જંગલની અંદર રાવણ આવી કપટ કરી, બીજું રૂપ ધારણ કરી સીતાનું હરણ કરી. રામ રાવણનું યુદ્ધ થયું ભયંકર. એમાં ઘણાનો વિનાશ થયો. છેલ્લે રામનો વિજય થયો. અયોધ્યા આવ્યા અને સીતાની પરીક્ષા કરવા માટે રામે સીતાનો ત્યાગ કરી દીધો. આ કેટલું દુઃખની કહાની, દુઃખની કહાની. આજે કોઈ કુટુંબમાં સીતાનું નામ નથી રાખતા. કોઈ દીકરીઓનું નામ સીતા સાંભળ્યું, કોઈ દીકરાનું નામ રાવણ સાંભળ્યું, કંસ સાંભળ્યું. કામ આ દુઃખની કહાની છે. એટલે રામ અને સીતા અયોધ્યાનું જે કુળ હતું એના આગલા કર્મો ખરાબ. એની પાસે પુણ્યની બેલેન્સ નહોતી. આ પોતાનું વર્તમાન જીવન ઘણું સુંદર, ઘણું ભક્તિભાવવાળું, ઘણું દયાળુ, એના આપણે સંસ્કાર લેવા જેવા છે. એ રામાયણમાં ઘણા ગુણ છે. કારણ કે રામ પાસે પોતાનું વર્તમાન જીવન ખૂબ સરસ હતું. પારધનો ભોગ બની ગયા. એટલે જે કંઈ આપણા સમાજની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ આ મનુષ્ય સુખી છે, આ દુઃખી છે, તો એનો જવાબદાર આપણે પોતે જ છીએ. કઈ ખોટું ન કરો, કઈ અફસોસ ન કરો. ઘરની અંદર સામાજિક પ્રશ્ન છે ને દરેકને લાગુ પડે છે. દરેક જીવને, દરેક મનુષ્ય કે ભાઈ મારો દીકરો આવો છે, મારી દીકરી આવી છે, મારે આ બહુ આવી, દેરાણી જેઠાણી, સાસુ વહુ, ભાઈ ભાઈ, મા બાપ, સાકર બનેવી, આવા દોસ્તની અંદર, સગાવાલાની અંદર અણબનાવ બનતા હોય છે. તમારા મનને વિચાર કરો, યાદ કરો કે હું સત્ય છે કે ખોટું છે. હોય છે થોડા ઘણા અણબનાવ બને. જ્યાં વાસણ ભેગા હોય ને ત્યાં વાસણ ખખડે. કહેવાનો મતલબ વાસણ ખખડાવવાનો કે સમૂહમાં જ્યાં જ્યાં નજીક રહેતા હોય ને એની સાથે થોડો ભેદભાવ, મનદુખ થાય. આપને કોઈ અમેરિકા વાળા મારવા આવ્યો, રશિયા વાળા આવ્યો, દુબઈ વાળા આવ્યો, કોઈ નહીં. ઘર સંસાર છે,
કારણ કે મનુષ્ય ઓળખતો નથી કે ઘરના સભ્ય શું છે. સ્ટાર્ટિંગની અંદર જ હું કહું છું કે દેવી અને દેવતા. જ્યારે મનુષ્ય જીવ માત્રને પોતાના ઘરના સભ્યોને, પાડોશીઓને, સગાને દેવી અને દેવતા નજરમાં આવે ત્યારે આ પ્રશ્નનું સમાધાન થાય, ત્યારે બધાને સુખ શાંતિ પ્રાપ્ત થાય. જે દેવી દેવતા માની લીધા એ તો જળ વસ્તુ છે, જે મંદિરની અંદર છે એને બધા પૂજા કરે છે. ઘરના જે મા બાપ છે એમની સાથે, સાસુ સસરા છે એમની સાથે અણબનાવ કરી, પૂરી સુવિધા ન આપી, પૂરી સેવા ન આપી અને વહુ કહેશે મારે મંદિરે જવું છે, અહીંયા જળની પૂજા કરે છે, અહીંયા નથી નાસ્તો પાણી પૂરો આપતા, નથી ચા પાણીની પૂછતા, મોઢા ચડાવી દે છે. અમુક ઘરમાં આવા પ્રસંગે સાંભળ્યા. દીકરો બાપની કદર નથી કરતો, વહુ સાસુની કદર નથી કરતો. આવા ભાઈ ભાઈની કદર નથી કરતો અને જાય છે મંદિરે પૂજા કરે, મંદિરમાં ફાળો લખાવે અને તકતી મરાવે, જય જય બોલાવે. ભાઈ જે તારું ઘરના જે સભ્યો છે એને સંભાળ, દીવા પાછળ અંધારો. આનું કારણ આપણા દેશની અંદર 7,06,636 આટલા ધર્મ છે. એક ઘરની અંદર પણ અલગ અલગ ધર્મ, ભેદભાવ, તિરાડ, એકતા તૂટી જવી એનું કારણ ધર્મ પણ બની શકે છે. દરેકના વિચાર અલગ છે. આટલા સંખ્યામાંથી 36 ધર્મ બાદ કરો એટલે મુસલમાન, શીખ અને ઈસાઈ. બાકીના દરેક ધર્મ આપણા લાખોની સંખ્યા, પાટા, આ ઓલો ધર્મ, આ ધર્મ, આ ફલાણો ધર્મ, કારણ કે અસંખ્ય લાખોની સંખ્યામાં ધર્મ થઈ ગયા. સાચો ધર્મ કોણ? સાચા ધર્મની કદર નથી. સાચો ધર્મ પણ આપણા હિન્દુસ્તાનમાં છે, જેની નોંધ આખી દુનિયા લઈ રહી છે. એ છે ચેતન પૂજા. એ ધર્મ બતાવનાર મહાન ક્રાંતિકારી સમ્રાટ સંત શ્રી કબીર સાહેબ છે. એ આપણા હિન્દુસ્તાનમાં થઈ ગયા, કાશીની અંદર જન્મભૂમિ, છતાં આપણે એમની કદર નથી. જ્યાં નજીકમાં હોય ને એમની કદર ન હોય, છેટેથી ડુંગર રડિયા. આજે રક્ષાબંધનના દિવસે આપ સૌ અહીં પધારી સત્સંગ સાંભળ્યો, શાંતિ રાખી, એ બદલ આપને ધન્યવાદ. આ શબ્દની સાથે હું મારી વાણીને વિરામ આપું છું. બોલે સદગુરુ કબીર સાહેબ.